દેવળિયા ગામના ગ્રામજનો દ્વારા અનિયમિત વીજ પુરવઠા લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 14/8/2025 સવારના 11:30 કલાકે દેવળિયા ગામના ગામજનો દ્વારા પીજીવીસીએલ કચેરી તળાજા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે તળાજા તાલુકાના દેવળિયા ગામે જેટકો આવેલ છે, જેમાં ઘણા ગામોને પાવર આપવામાં આવે છે. જેમાં એક લાઈન એવી છે કે જેમાંથી એક સાથે 6 જેટલા ગામોને વીજ પ્રવાહ પૂરો પાડવામાં આવે છે. જેવાય માખણીયા લાઈન છે, પરંતુ પ્રશ્ન એ છે કે કોઈ પણ એક ગામમાં વીજ ફોલ્ટ હોય તો દેવળિયાને અપાતો વીજ પ્રવાહ પણ કારણ વગર બંધ કરવામાં આવે છે. આ લાઈન 5 થી 6 ગામોને વીજ પ્રવાહ પૂરો પાડે છે. કોઈ પણ એક ગામમાં ફોલ્ટ હોય એટલે દેવળિયા ગામનો દરરોજ વીજળી સમયસર મળતી નથી, જેથી દેવળિયા ગામના જેટકો નજીક હોવાથી તેમની લાઈન અન્ય ગામોથી અલગ કરી દેવામાં આવે. તેમજ દેવળિયા ગામમાં હાલ એક સારા સ્થાનિક હેલ્પર ફાળવવામાં આવે, કારણ કે નાની મોટી ફરિયાદ માટે કમ્પ્લેન કરવામાં આવે તો કોઈ પણ સમય સર આવતું નથી. અને તેમજ દેવળિયા ગામના વેલનાથ નગર નામની સોસાયટીમાં જુદું કરવા માટે કચેરીથી અંદાજે 7 વર્ષ પહેલા એક વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, પરંતુ તેને આજ દિન સુધી શરૂ કરવામાં આવ્યું નથી. તેને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે, જેથી દેવળિયા ગામની લાઈનનો લોડ ન પડે અને ગ્રામજનોને સમયસર વીજ પ્રવાહ મળી રહે તે બાબતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવવામાં આવ્યું હતું. મારું નામ ધરમસિંહભાઈ મકવાણા છે. મારું ગામ દેવળિયા અને દેવળિયાથી હાલ ગ્રામ પંચાયતના સદસ્યો, સરપંચ, ઉપસરપંચ સહિત આજે બધા તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છે. અમારે દેવળિયા ગામની બાજુમાં જ દેવળિયા ગામની હદમાં જ જેટકો છે અને ત્યાંથી જ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે દેવળિયા ને જે લાઈન આપવામાં આવી છે એ દેવળિયા સહિત અન્ય કેટલાક ગામોને પણ લાઈન આપવામાં આવી છે અને દેવળિયામાં ભેગું છે. એટલે કોઈ પણ ગામમાં કઈ ફોલ્ટ હોય તો દેવળિયામાં પણ લાઈન વહી જાય છે. એટલે પહેલી અમારી એ માંગણી છે કે દેવળિયાને લાઈન જે જુદી કરવામાં આવે. પછી બીજું કે દેવળિયા ગામમાં જે વેલનાથ નગર નામની સોસાયટી છે, જેને જુદું કરવા અને જે ગામને લોડ વધારે પડતો એના કારણે ત્યાં ટીસી મૂકવામાં આવ્યું હતું. જે ટીસી મૂક્યું હોય તેને આજે 7 વર્ષ થયા. નવું ટીસી મૂકી દીધું, 7 વર્ષ થયા. તેમ છતાં જીઈબી ના કર્મચારીઓને કે અધિકારીઓને આજ સુધી આ ટીસી શરૂ કરવાનો સમય નથી મળ્યો. વચ્ચે મેં એક વખત રજૂઆત કરી હતી મૌખિક, પણ આજ સુધી આ પ્રશ્ન હજી સોલ્યુશન નથી થયું. 7 વર્ષથી ટીસી ઊભું છે. પછી કે જે ત્રીજો પ્રશ્ન છે કે અમારે હેલ્પર કોઈ નથી. જો રજૂઆત કોઈ પણ ફોન કરો તો કોઈ એવું કે અમે અહીંયા કામમાં છીએ, 2 કલાકની વાર લાગશે અથવા તો કાલે આવશું, આવા ઉડાવ જવાબ ટૂંકમાં આપવામાં આવે છે. પછી દેવળિયાનો જે સાંકળિયા વિસ્તાર છે, અહીંયા બધા જે એનો સ્થાનિકો છે સમયસર વીજળીનો લાઇટ બિલ ભરી દે છે, તેમ છતાં એ લોકોને વીજ પ્રવાહ પૂરતા પ્રમાણમાં નથી મળતો, એટલે કે લાઇટ ડીમ પડે છે. આવી અમે આજે તળાજા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરી છે, જેમાં અમુક પ્રશ્નો માટે સાહેબે બાંયધરી આપી છે કે અમે સોલ્યુશન કરી નાખશું. અને જે આ લાઈન બાબતે એને કહ્યું છે કે આ પ્રશ્નનું સોલ્યુશન થાય એમ નથી, છતાં પ્રયત્ન કરશું એવું કીધું છે. અને અમારા પાડોમાં લાઈટ હાવ ડીમ રહે. પાવરના હિસાબે આ જે છે ને અમારા અડધા પાડોમાં હાવ લાઈટ ડીમ. પાવરની લાઈન તરત ઊભી કરી આપણે લાઈટ બિલ ભરવી જ જોઈએ ને. લાઈટ મોટર કે ઘંટી ઉપડે જ નહીં. એ હજી લગભગ 2 થી 3 વખત આવી. અમારે નકલ છે ને સાહેબ આવે છે, પણ એમાં પ્રશ્ન એવો છે કે દેવળિયા જે ઝેટકોમાંથી પાવર નીકળે ને એના પહેલું જ દેવળિયા આવે, પછી ના આમ કરીને 6-7 ગામ આ એક જ લાઈનમાં છે. એટલે દરરોજ 6-7 ગામની અંદર એકાદા ગામના કંઈક ફોલ્ટ હોય, એટલે પહેલાં પાવર વગર અમારે રહેવાનું થાય. દેવળિયામાં કોઈ ફોલ્ટ ન હોય છતાં દરરોજના માટે આ પ્રશ્ન છે. એકાદા ગામમાં તો ફોલ્ટ હોય એના કારણે દેવળિયાના પાવર ન મળે. એટલે પહેલી અમારી માંગણી છે કે અમારે દેવળિયા ગામનું લાઈન જ અલગ કરવામાં આવે. હા, પણ એક ગામની એમ અલગ ન થાય. પહેલું જેટકો જ અમારા ગામમાં છે. તમારા ગામમાં એ વાત સાચી, પણ એક ગામ પૂરતું ન થાય ને, એમાં ગામ તો આવે જ જાય એમ.
એમ તો છે નહીં જ એમાંથી ને, ભલે ને એમ તો છે જ દેવળિયામાંથી ને. બીજાને જોડી દેવા એમાં હા, જોડી એમ કહું છું. 6 ગામ છે ભલે એમાંથી કોઈ દાત્ર લઈ લો ગમે એ લઈ દેવળિયાનો લો. બસ સ્ટેન્ડમાંથી તો દેવળિયા ગામ માટે એક જ લાઈન ફાળવેલી છે પણ ત્યાંથી બીજી જે લાઈનો જુદી કરીને એ દર ટૂંકમાં તમારે દેવળિયા SS માં નીકળો તો એ દેવળિયા ગામ થઈને આગળ જતો હોય ના ને? ના દેવળિયા બસ ગામથી સ્ટેન્ડમાંથી આગળ દેવળિયાની લાઈન હતી ત્યાંથી આગળ બીજા ગામના લાઈન વાપરે હા ના ધરમજીભાઈ દેવળિયાના રોડ ઉપરથી આમ માખણીયા વહી ગઈ. આમ કોટેલી ને એ બધી વહી ગઈ. હા, આપણે સીધું. દેવળિયા પૂરતી આવેલી છે બરાબર હા, અમારે એની વાત અહીંયા કરું. દેવળિયા પૂરતી સુધી પાડો આ દેવળિયા અમારા પૂરતી ગામની અંદર 66 કેવી છે 1 કિલોમીટર છે 1 કિલોમીટર લાઈન તમે સુધી પાડી આપો પછી દેવળિયા ગામ પૂરતી તો અમારે ગામની હદ છે અમારા ગામમાં એ જેટ બધું 66 કેવી છે મારી સાથે કેવીની વાત હતી પણ એક ફીડરમાં એક ગામ એવું ન થાય. ગામડા તો બીજા આવે છે એમાં એમ. કેટલા ગામ આ એક ગામમાં એક ફીડર એવું ન આવે ને. તો આ લાઈટ નું અમારે શું કરવાનું હવે માખણીયામાં યાદ જોડાવી દો તમને કરાવી દઈશ તમ તારે. જે બીજો પ્રશ્ન છે ને સાહેબ દેવળિયામાં જે વેલનાનગર સોસાયટી છે ને દેવળિયાને લોડ વધારે પડે વધારે ન પડે એટલે જ્યારે પરમાર સાહેબ લગભગ 6-7 વર્ષ પહેલા પરમાર સાહેબ હતા 7 વર્ષ પહેલા પરમાર સાહેબ, હા. એને અમે રજૂઆત કરેલી કે એટલે એ લોકો ત્યાં આવીને ટીસી મૂકી દીધું આ ટીસી મૂક્યું થાંભલા બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું 7 વર્ષથી ટીસી અહીંયા મૂકી દીધેલું એમના પડ્યું છે અને ચેડો નથી હા. દેવળિયા વેલના અંતર્ગત ભાઈ આપણે સોડાભાઈના દુકાન. દુકાન આગળ એમના જમીન નથી. વિવાદમાં હતી છતાં અમે અહીંયા માતા ઉપર ઊભા રહીને સરપંચને હાજરીમાં રાખ્યા અને ત્યાં ટીસી ઊભું કરાવી દીધું એ ટીસી ઊભું છે અને 7 વર્ષ થયા છે એને છેડા નથી આવ્યા ગામમાં ટીસી ઊભું કરી દો. હા સોસાયટી માટે ટીસી ઊભું કરેલું છે એક સોસાયટી કનેક્શન મોટા આપ્યા છે ને Three piece એટલે લોટ ના. પડે 3 પીસના કનેક્શન બે ત્રણ આપ્યા છે